સમાચાર ખેડાથી પ્રાપ્ત થયા છે, જ્યાં ખેડાના નડિયાદમાં હુમલો પછી લૂંટ કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. વાણિયાવાડ વિસ્તારમાં આરોપીને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. મોપેડનો હોર્ન વગાડવા મુદ્દે થયેલી બબાલમાં 4 લોકોએ કાકા ભત્રીજા પર હુમલો કર્યો હતો. હુમલા દરમિયાન ભત્રીજાના ગળામાંથી 2.25 તોલાની સોનાની ચેનની લૂંટ કરી હતી. આરોપીએ 1.20 લાખની લૂંટ ચલાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે સાવલીમાંથી મુખ્ય આરોપી રવિ તળપદાની ધરપકડ કરી હતી. આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાયું. કોર્ટે આરોપી રવિ તળપદાને જિલ્લા જેલમાં મોકલી આપવા માટેનો આદેશ કર્યો છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો ખેડાના નડિયાદના છે, કે જ્યાં હુમલો પછી લૂંટ કરવામાં આવી હતી. આ મુદ્દે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. વાણિયાવાડ વિસ્તારમાં આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિખિલ ભોઈ. નિખિલ, નડિયાદમાં જે હુમલા પછી લૂંટનો બનાવ બન્યો હતો એ મુદ્દે રિકન્સ્ટ્રક્શન કરાયું છે. રિકન્સ્ટ્રક્શન બાદ શું માહિતી સામે આવી? વખત ચોક્કસથી જણાવીશ કે નડિયાદ ટાઉન પોલીસે લૂંટના કેસમાં અટકાયત કરેલા રાખીને રિકન્સ્ટ્રક્શન કરી પંચનામું કર્યું હતું. 5 દિવસ અગાઉ શહેરના વાણિયાવાડ વિસ્તારમાં મોપેડનું હોર્ન વગાડવા મુદ્દે તકરાર થતા યુવક અને તેના ભત્રીજાને મારી ભત્રીજાને ગળામાં પહેરેલ જે સોનાની ચેન લૂંટી લેવામાં આવી હતી અને જે સમગ્ર મામલે ફરિયાદ નોંધાઈ હતી. હાલ જે પોલીસે તે આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે, તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટે પણ જે આરોપી છે તેને જિલ્લા જેલ મોકલી આપવાનો હુકમ કર્યો છે. જી બિલકુલ. માહિતી બદલ આભાર.